गरजे गगन में, बहके पवन में, हर एक मन में सद्भावना। चलो विद्यार्थी मित्रों, આપણે લાસ્ટ લેક્ચરની અંદર દંત રચના વિશે ચર્ચા કરેલી હતી. આપણે મુખ પાચન માર્ગમાં મુખની વાત કરતા હતા. મુખની અંદર બે ભાગ મુખ્ય હોય, દાંત અને જીભ. હવે આજે ચર્ચા કરવાની છે જીભની. આપણી જીભ, જે મનુષ્યની જીભ છે, એ અગ્ર બાજુ એટલે આગળની બાજુ મુક્ત હોય છે અને પશ્વ બાજુ પાછળની બાજુ જોડાયેલી હશે. આની ખાસિયત છે. તે આ જીભ રે એ સ્નાયુની બનેલી છે અને મુક્ત રીતે હલનચલન કરે છે. મુક્ત રીતે હલનચલન કરી શકતું સ્નાયુલ અંગ છે. હજુ આપણી જીભ હોય ને આ રીતે હશે. આ પાછળનો ભાગ ક્યાં હશે? જોડાયેલો હશે. હવે જીભ તળિયાના ભાગે, આ જે મૂકવાનું તળિયું હશે એના ભાગે છે ને એ જોડાયેલી હશે. એ જે ભાગ આપણે જીભને ઊંચી કરો ને, અત્યારે તો તમે તમારી જીભને ઊંચી કરો તો તમે જોશો કે જીભ છે એક નાની એવી લાઈન દ્વારા મુખગુહાના તળિયાના ભાગે જોડાયેલી હશે. એ તળિયાના ભાગે જે લાઈન દ્વારા જોડાયેલી હશે એને ફ્રેન્યુલમ કહેવામાં આવે. એને આપણે શું કહેશું? ફ્રેન્યુલમ. તો આપણે લખી શકાય ફ્રેન્યુલમ દ્વારા એ મુખ ગુહાના તળિયે જોડાયેલી હોય છે. ક્લિયર? હજુ આ જીભની વાત કરીએ ને તો જીભ ઉપર નાના નાના ઉપસેલા ભાગ હોય એને નાના રસાંકુરો કહેવાય. એને શું કહેશું આપણે? નાના રસાંકુરો આવેલા હોય છે. આપણે જીભ જુઓ ને, આ રીતે જીભને ધ્યાનથી જુઓ ને તો એની ઉપર આ રીતે ઉપસેલા ભાગ હોય. એને આપણે શું કહેશું? નાના રસાંકુરો કહેશું. તે પૈકી કેટલાક સ્વાદ કલિકા ધરાવે છે, ટેસ્ટ બડ ધરાવે છે. એટલે આ રીતે હોય ને, આ ઉપસેલો ભાગ છે, નીચે શું આવેલું હોય? સ્વાદ કલિકા, જે સ્વાદ પારખવાનું કામ કરે. તો આવા રસાંકુરોને, જે સ્વાદ કલિકા ધરાવતા આવા રસાંકુરોને સ્વાદાંકુરો કહે છે. આવા રસાંકુરોને શું કહીએ છીએ આપણે? સ્વાદાંકુરો કહીએ છીએ. ક્લિયર? તો જીભનું કાર્ય શું થયું? યાદ કરો જોઈએ. આપણે બધું જોઈ લીધું. કાર્ય શું છે? એક તો ચાવવામાં મદદરૂપ કરે છે. ચાવવાની ક્રિયા કેવી રીતે મદદરૂપ થાય? આપણે એક બાજુ ખોરાક ચાવતા હોય ને બીજી બાજુ લઈ જઈએ તો આપણે મુખ થોડું ડગાઈએ છીએ. આપણે જમવા બેઠા આપણને ખબર નહીં હોય ડાબી બાજુ જમણી બાજુ, જમણી બાજુ ડાબી બાજુ. આપણે ચાવવા માટે ખોરાકને આગો પાછો કરતા હોય એ કોની મદદથી કરીએ છીએ? આપણે જીભની મદદથી. બીજું કાર્ય શું છે? તો બોલવામાં મદદરૂપ કરે છે. અને ત્રીજું કાર્ય શું છે? સ્વાદ પારખવામાં મદદરૂપ કરે છે. શેને કારણે? આ સ્વાદાંકુરોને કારણે. તમે અત્યારે સાંભળેલું હશે, કોરોના થાય તો સ્વાદ ને સુગંધ જતા રહે, ઘણા પ્રકારના સ્વાદ નથી આવતા. તો એ વાયરસ શું કરશે? આ જે સ્વાદાંકુરોમાંથી જે સંદેશાઓ મોકલાતા હોય ને આને ચેપ લગાવી દે છે ઘણીવાર નાક અને મુખમાં જઈને. એટલે સ્વાદ અને સુગંધ જતા રહેતા હોય છે. તો એટલે આ સ્વાદ પારખવામાં મદદરૂપ કોણ થશે? જીભ. શા માટે? તો જીભની ઉપરી સપાટીએ જે નાના રસાંકુરો આવેલા છે, જે કેટલાક સ્વાદ કલિકા ધરાવે, જે સ્વાદાંકુરો તરીકે જાણીતા છે, જે સ્વાદ પારખવામાં મદદરૂપ થાય છે.
ક્લિયર? હવે જો આ આકૃતિ, આ જીભ છે, આની ઉપર જો આ ઉપસેલો ભાગ છે ને, આ રસાંકુરો છે. એમાંના કેટલાક જો આ જે બ્લુ કલરનો ભાગ છે ને, આ સ્વાદ કલિકાઓ ધરાવતા હોય. આ ભાગને મોટો કરીને આવો દેખાય. જો આ જે રાઉન્ડ કરેલો ભાગને મોટો કરું ને તો આવો દેખાય. તો આને આપણે શું કહેશું? સ્વાદાંકુરો. એની નીચે આ જે બ્લુ કલરનો ભાગ છે ને, આ સ્વાદ કલિકા, એને મોટો કરું તો આવું દેખાય. આ શું કરશે? સ્વાદ પારખશે. અને આ બ્લુ એટલે જે ચેતાનો ભાગ છે, જેના દ્વારા આપણને મગજને મોકલશે, આપણને ખબર પડે કે આ પ્રકારનો સ્વાદ છે. આપણે ચાખીને તરત ખબર પડે કે આ સ્વાદ આપણે ઓળખી જઈએ. તો આખી મિકેનિઝમ હોય. આનો મોટો ભાગ આ દેખાડ્યો, આનો મોટો ભાગ આ દેખાડ્યો. આ સ્વાદ કલિકા છે, આની નીચે આવેલી હશે. આવા રસાંકુરોને શું કહે? સ્વાદાંકુરો, જે જીભની સપાટી ઉપર આવેલા હોય છે. ક્લિયર? ઓકે. તો અહીં આપણે મુખ પૂરું થયું. હવે આપણે અન્નનળી અને કંઠનળી અને અન્નનળી જોવાનું છે. ધ્યાન રાખો, આ મુખ ગુહા આપણે પતી ગઈ. હવે જે અહીંથી આ ભાગ છે, આટલો ભાગ છે, આને આપણે કંઠનળી કહેશું. આને શું કહેશું? કંઠનળી. આ શ્વાસનળી છે ને આ શું છે? અન્નનળી છે. તો આપણે રચના જીભ પછી એટલે મુખ ગુહા પતી ગયું. હવે આપણે ભણવાનું છે નવો ટોપિક, કંઠનળી અને અન્નનળી. આ જે ભાગ છે એને આપણે શું કહેશું? કંઠનળી. મુખ ગુહા જે છે, આ મુખ ગુહા શેમાં ખુલે છે? કંઠનળી વિશે આપણે વાત કરી તો મુખ ગુહા કંઠનળીમાં ખુલે છે. જે હવા અને ખોરાકના સામાન્ય માર્ગ તરીકે વર્તે છે. બરાબર? આ જો કંઠનળી, આ કંઠનળીની આ પાછળની બાજુ પૃષ્ઠ બાજુ કહેવાય, આગળની બાજુ એને શું કહેવાય? વક્ષ બાજુ. તો જો અહીંયા હું આકૃતિ ફરીથી દોરું. જો આ આખો, બરાબર, આ જે મુખ ગુહા જે છે, આ મુખ ગુહા જે શેમાં ખુલે છે, આ નળીને આપણે શું કીધું? કંઠનળી. બરાબર? કંઠનળી આ રીતે બે બાજુ ખુલશે, આ પાછળની બાજુ અને આ આગળની બાજુ. જે પાછળની બાજુ ખુલે છે, પાછળની બાજુ શું હશે? અન્નનળી. ત્યારબાદ આગળના ભાગે, આ જે ભાગ છે, આગળનો ભાગને વક્ષ ભાગ કહેવાય. અહીંયા શું આવેલું હશે? શ્વાસનળી આવેલું હશે. એટલે કંઠનળી પૃષ્ઠ બાજુ અન્નનળી હશે અને વક્ષ બાજુ શું હશે? શ્વાસનળી. અહીંયા એક દ્વાર આવેલો હશે. આ દ્વારને શું કહેવામાં આવે? શ્વાસ દ્વાર. ક્લિયર? અને એના ઉપર એક ઢાંકણ આવેલું હશે. એ ઢાંકણને કહેવાય ઘાટી ઢાંકણ. અહીંયા ઢાંકણ આવેલું હશે. આ ઢાંકણને શું કહેવામાં આવે? ઘાટી ઢાંકણ. ઘાટી ઢાંકણ શું કરે છે? સામાન્ય રીતે આ બાજુ બંધ કરી શકે ને આ બાજુ. અન્નનળીને બંધ રાખે છે અને શ્વાસનળીને શું કરશે? ખુલ્લી રાખશે. હું કાઢી નાખું. જો આ શ્વાસનળી ખુલ્લી હશે. બરાબર? એટલે આપણે અત્યારે જ્યારે સામાન્ય પરિસ્થિતિમાં શ્વાસ લઈને તો એ શ્વાસ કંઠનળીમાં ક્યાં જતો રહેશે? શ્વાસનળીમાં. પણ જેવો આપણે મુખમાંથી ખોરાક લઈએ અથવા તો પાણી પીવાનો પ્રયત્ન કરીને ત્યાં ઘાટી ઢાંકણ શું કરશે? શ્વાસનળીને બંધ કરી દેશે અને અન્નનળી ખુલ્લી નાખશે. અહીંથી અહીં આવી જશે, અહીંયા આવી જશે. પરિણામે આ ભાગ હતો, આ ભાગ ખુલ્લી જશે. એટલે ખોરાક અહીંથી ક્યાં જતો રહેશે? કંઠનળીમાં, આ અન્નનળીમાં જતો રહેશે. ખોરાક લાવવો હોય ત્યારે આ દરવાજો બંધ કરી દેશે, નહીંતર આ દરવાજો બંધ રહેશે. તો ઘાટી ઢાંકણનું કામ શું? ખોરાકને અને પાણીને શ્વાસનળીમાં આવતો અટકાવે છે. ક્લિયર? તો આ કોની વાત કરી આપણે? કંઠનળીની વાત કરી. હવે વાત કોની કરવાની છે? અન્નનળીની. અન્નનળી ક્યાંથી ચાલુ થશે? તો ગળાના પશ્વ ભાગમાંથી ચાલુ થશે. પાતળી લાંબી નળી હશે અને છાતીનો ભાગ એટલે ઉરસીય ભાગ, અને આ જે ઉરસ અને ઉદર વચ્ચેનો ભાગ જે છે, છાતીનો ભાગ અને પેટનો ભાગ, એની વચ્ચે એક પડદો આવેલો હોય જેને ઉરોદર પટલ કહેવાય. તે અન્નનળી કેવી છે? તો ફરીથી અહીંયા લખતો જવું સાથે સાથે, એટલે તમને લખતા ફાવે કે પાતળી અન્નનળી વિશે, પાતળી લાંબી નળી છે. ક્યાંથી ચાલુ થાય છે? ગળાના
પશ્વ ભાગે થી ક્યાં સુધી લંબાયેલી પશ્વ ભાગેથી શરૂ કરી આપણે શરૂ કરી ઉરસ અને ઉરોદર પટલમાંથી પસાર થઈ જઠરમાં ખુલે છે. આ જઠર આપણે આગળ ભણશું જે આકારની કોથળી જેવી રચના. ક્લિયર? જ્યાં અન્નનળી જઠરમાં ખુલે છે અહીંયા એક દ્વાર આવેલો જોઈએ, ધ્યાન રાખો. આકૃતિ જોઈએ આપણે. જો આ નળી છે, આ જઠરમાં અહીંયા દ્વાર આવેલો છે. આ દ્વારને આપણે મુદ્રિકા સ્નાયુ કહેવાય. મુદ્રિકા સ્નાયુ તો જઠર અન્નનાલીય દ્વાર, બરોબર. એટલે આપણે કહી શકાય કે અન્નનળીના જઠરમાં ખુલતા દ્વારનું નિયમન મુદ્રિકા સ્નાયુ, આ મુદ્રિકા સ્નાયુ દ્વારા થાય છે. મુદ્રિકા સ્નાયુની જગ્યાએ ઘણી વખત આપણે લખી શકાય જઠર અન્નનાલીય સ્નાયુ. જઠર અન્નનાલીય સ્નાયુ દ્વારા થાય છે. એટલે અહીંયા આવેલો આ જે ખુલતા દ્વારનું નિયમન આ હંમેશા માટે બંધ હોય. જ્યારે આવો જો ખોરાક અંદર આવે ને ત્યારે ખોલી અને ખોરાકને ક્યાં લઈ લેશે? અંદર લઈ લેશે. ક્લિયર? તો આપણે આ ચર્ચા કરી અન્નનળી વિશેની. એટલે આપણે પાચન માર્ગ ચાલુ કર્યો તેમાં મુખ જોયું, મુખની અંદર મુખ ગુહાની અંદર દાંત અને જીભ જોયા, ત્યારબાદ કંઠનળી અને અન્નનળી વિશે ચર્ચા કરી. હવે આપણે ચર્ચા કરવાની છે જઠર. જો બે આકૃતિ મેં મૂકી દીધી છે જઠરની અંદર. જઠર ક્યાં આવેલું છે? આગળ આપણે શરૂઆતમાં જોઈ તે આકૃતિ જો. આ જઠર, આ જે ભાગ છે ને અહીંયા જે ભાગ પૂરો થાય ને, આ જે મારે થોડું નીચે દોરાઈ ગયું, આ જે ભાગ પૂરો થાય ને આ ભાગને ઉરોદર પટલ કહેવાય, જે છાતી અને પેટને શું કરશે? જુદું પાડે છે. તો જઠર આપણે કહી શકાય કે આ જે ગુહા છે, આ જે આખો પેટનો ખાડો છે, આને ઉદરીય ગુહા કહેવાય. આટલા ભાગને શું કહેશું આપણે? ઉદરીય ગુહા. ઉદરીય ગુહામાં બરોબર આવેલું હશે, બરોબર. ઉરોદર પટલની સહેજ ક્યાં આવેલું હશે? નીચેની બાજુએ. જઠર સ્થાન લખવું હોય તો સ્થાન ક્યાં લખી શકાય? ઉદરીય ગુહાની ડાબી બાજુએ. ઉદરીય ગુહામાં ડાબી બાજુએ ઉપરની તરફ હજુ શરૂઆત થઈ હશે ત્યાં જ આવેલું હોય છે. જઠરને 4 ભાગમાં વહેંચી શકાય. ધ્યાન રાખજો, જૂની બુક પ્રમાણે 3 ભાગ હતા, હવે નવી બુકમાં સુધારો કરે 4 ભાગ. જ્યાં અન્નનળી ખુલે છે એ ભાગને હૃદયગામી જઠર આપણે કહીએ. એથી ઉપરનો ભાગ, આ ઉપરનો ભાગ રહ્યો એને શું કહેશું? ઉપરી જઠર. આ જે નીચેનો ભાગ છે, બરાબર, આ નીચેનો ભાગને આપણે શું કહેવામાં આવે? ની જઠર. અને વચ્ચેનો મુખ્ય ભાગ એને શું કહેશું? દેહ. બરાબર. તો આપણે 4 ભાગ પાડી દઈએ. આને 3 નંબર આપી દે, 3 નંબર અને 4 નંબર. હૃદયગામી જઠર, ઉપરી જઠર, દેહ અને ની જઠર આપણે કહી શકાય છે. ક્લિયર? અહીંયા પણ જો આ ધ્યાન રાખો, આ દેહ છે, આ સોરી ની જઠર છે. અહીંથી આ જે ચાલુ થાય ને નાનું આંતરડાનો પહેલો ભાગ એને આપણે પકવાસી કહેશું. પહેલો લેક્ચર યાદ કરો, મેં તમને કીધું નાના આંતરડાનો પહેલો ભાગ પકવાસી. નાના આંતરડો આના પછીનો ટોપિક છે, એમાં આપણે જોવાનું છે. તો અહીંયા જે આ ની જઠર છે આ શું છે? પકવાસી. એના ખુલતા દ્વારનું નિયમન કોના દ્વારા થશે? મુદ્રિકા સ્નાયુ દ્વારા થશે. ખુલતા દ્વારનું નિયમન કોના દ્વારા થશે? મુદ્રિકા સ્નાયુ દ્વારા થાય છે. ક્લિયર? તો ફરીથી જઠર ફટાફટ ઉદરીય ગુહામાં ડાબી બાજુ છે, ઉપરી ઉદરીય ગુહામાં એટલે ઉપરની બાજુ. આ ઉદરીય ગુહા આખી કહીએ તો ઉદરીય ગુહામાં ઉપરની બાજુ, આ વચ્ચેની બાજુ કે આ નીચેની બાજુ, ઉપરની બાજુ આવેલું હશે. 4 ભાગમાં વિભાજિત છે. ઉપરી જઠર, હૃદયગામી જઠર,
દેહની જઠર, બરાબર. એનો જે ની જઠરનો જે પક્વાશયમાં ખુલતો ભાગ છે એના દ્વારાનું નિયમન ફરીથી કોના દ્વારા થશે? મુદ્રિકા સ્નાયુ દ્વારા થાય છે. તો આ જઠર વિશે આપણે પૂરું કર્યું. હવે આપણે ભણવાનું છે નાનું આંતરડું. હું આકૃતિ પછી દોરો. આ લાંબામાં લાંબુ અંગ છે, બરાબર. એ 3 ભાગમાં વિભાજિત છે. આપણે પહેલા કહી શકાય શરીરનું લાંબામાં લાંબુ અંગ, લાંબામાં લાંબુ અંગ, સ્મોલ ઇન્ટેસ્ટાઇન આપણે ઇંગ્લિશમાં કહી શકાય. 3 ભાગમાં વિભાજિત છે. જો અહીંયા થોડું ધ્યાન રાખજો. પહેલો ભાગ પક્વાશય. જૂની બુકમાં યુ આકાર હતો, પણ હવે એને સુધારીને કરી દીધું સી આકારનું પક્વાશય. કયો આકાર હશે? સી આકાર. આ રીતે આપણે દોરીએ, આ રીતે, તો આ કયો આકાર થઈ ગયો? સી આકાર, બરાબર. આને પાસ કહેવાય. આ 2 લાઈનો છે એના માટે શબ્દ કયો વાપરવામાં? પાસ. પક્વાશયને ઘણીવાર અગ્રાંત્રય કહેવાય. અગ્રાંત્ર. લખવામાં ભૂલ થઈ ગઈ. સી આકારનું પક્વાશય એને આપણે શું કહેશું? અગ્રાંત્ર. અગ્રાંત્ર. આ પહેલો ભાગ. બીજો ભાગ આવશે મધ્યાંત્ર, જે ગુચરામય ભાગ છે. મધ્યાંત્ર, ગુચરામય ભાગ. અને ત્રીજો ભાગ એને આપણે કહીશું શેષાંત્ર, જે ખૂબ જ ગુચરાદય હશે. આ કેવો હશે? ખૂબ જ ગુચરામય ભાગ છે. એમાં લાંબો હશે. મધ્યાંત્ર થોડો બધા કરતાં લાંબો હશે. આને કહી શકાય લાંબો અને ગુચરામય ભાગ મધ્યાંત્ર. અને ખૂબ જ ગુચરામય ભાગને શું કહેવામાં આવે? શેષાંત્ર, બરાબર. આને ઇલિયમ કહેવાય. ઇંગ્લિશમાં લખવું આ ત્રણેયના નામ, તો આને કહી શકાય ઇલિયમ, શેષાંત્રને. આને કહેવામાં આવે જેજુનમ. NUM, જેજુનમ. JEJUNUM. અને આને કહેવાય ડિયોડિનમ. ડિયોડિનમ. UM બધામાં આવશે છેલ્લે. ઇલિયમ, જેજુનમ અને ડિયોડિનમ. ડિયોડિનમ એટલે પક્વાશય, જેજુનમ એટલે મધ્યાંત્ર અને ઇલિયમ એટલે શેષાંત્ર. ક્લિયર? જો અહીંયા આકૃતિ મેં લઈ લીધી છે. આપણે આગળની સ્લાઇડ લીધી હતી ને, આ 3 ભાગને અહીંયા અમે આકૃતિમાં લઈ લીધા છે. જો આ થોડી ઓલી આકૃતિ છે, 3D આકૃતિ જેવી. આ મોટું આંતરડું છે. આ જે ભાગ છે જઠર, આ જો જઠર છે, અહીંયાથી આ પાછળ વચ્ચે મોટું આંતરડું, અહીં સુધીનો ભાગ જે છે એ કયો હશે? પક્વાશય હશે. આ વચ્ચે આવેલો ભાગ છે, લાંબો ભાગ હશે, એ આ મધ્યાંત્ર છે. આ મધ્યાંત્ર કહી શકાય. અને આ છેલ્લો ભાગ છે, આ ગુચરામય ભાગ છે, આ કેવો હશે? શેષાંત્ર હશે. ક્લિયર? તો અહીંયા આપણે શું પૂરું કર્યું? નાનું આંતરડું. હવે આપણે ભણવાનું છે મોટું આંતરડું. મોટું આંતરડું અને નાના આંતરડામાં તફાવત શું છે? જો આ મોટું આંતરડું છે, પણ આ જે સાઇઝ છે લંબાઈને આધાર નહીં, પણ એના ડાયામીટરને આધાર. આ આવડો ડાયામીટર હશે, નાનો ડાયામીટર કેવો હશે? મોટો હશે. એટલા માટે આને મોટું આંતરડું કહેશું અને આને શું કહેશું આપણે? નાનું આંતરડું કહી શકાય. ક્લિયર? મોટું આંતરડું જે છે એ પણ 3 ભાગમાં વિભાજિત છે. આપણે ચર્ચા કરી હતી. અહીંયા ધ્યાન રાખજો. આને અંધાત્ર કહેવાય. પક્વાશયને અગ્રાંત્ર કહેવાય. આને શું કહેવાય? અંધાત્ર. પછી આવશે કોલોન ભાગ, અને પછી શું આવશે? મળાશય. 3 ભાગમાં વિભાજિત. વચ્ચે અવાજમાં થોડો ડિસ્ટર્બ આવી ગયો. તો મોટું આંતરડું 3 ભાગમાં વિભાજિત છે: અંધાત્ર, કોલોન અને મળાશય. નાનું આંતરડું પક્વાશય, મધ્યાંત્ર અને શેષાંત્ર. પક્વાશયને આપણે અગ્રાંત્ર કહેતા હતા. હવે અંધાત્ર ક્યાં આવેલું છે? જો આ જે શરૂઆતનો ભાગ છે ને, પેલી આકૃતિમાં આપણે જોઈએ, આગળ જે મોટી આકૃતિ હતી ને, જો
અહીંયા જે ભાગ છે ને, આ જે ભાગ છે ને, જ્યાં નાનું આંતરડું મોટા આંતરડામાં ખુલે છે ને, અહીંયા જે કોથળી જેવો ભાગ છે એને શું કહેવામાં આવે? અંધાત્ર કહી શકાય. ક્લિયર? આપણે સ્લાઇડ ઉપર આવી જઈએ. શરૂઆત ક્યાંથી કરવાની છે? અંધાત્ર. અંધાત્ર આપણે કહી શકાય કે બંધ કોથળી જેવો શરૂઆતનો ભાગ છે. બંધ કોથળી જેવો શરૂઆતનો ભાગ છે. તે આ જે અંધાત્ર છે તે કેટલાક સહજીવી સૂક્ષ્મજીવો આપણી સાથે રહેતા હોય ને એવા સૂક્ષ્મજીવો માટે યજમાન છે, એટલે કે એમાં એ સાચવીને રાખે છે. આ અંધાત્રમાંથી આંગળી જેવો તેમાંથી આંગળી જેવી નલિકામય રચના બહાર નીકળે છે, જેને આંત્રપુચ્છ કહે છે. જેને આપણે શું કહેશું? આંત્રપુચ્છ કહે છે. જે અવશિષ્ટ અંગ છે. એટલે કે એની જરૂર અત્યારે છે નહીં. જ્યારે આપણે ઉદ્વિકાસ થયો ત્યારે બીજા વધારાના અંગો લુપ્ત થઈ ગયા, પણ આ અંગો લુપ્ત થયા નહીં. આકૃતિ જોઈએ તો જો આ જે નીકળેલો ભાગ છે ને, આને આપણે શું કહેશું? આંત્રપુચ્છ. આંત્રપુચ્છને ઇંગ્લિશમાં એપેન્ડિક્સ કહેવાય. જમણી બાજુનો ભાગ છે. આ જે નીકળેલો છે ને, દેખાય છે આગળની આકૃતિમાં જો દેખાશે. જો આ નીકળેલો ભાગ છે ને, આને આપણે શું કહેશું? આંત્રપુચ્છ કહી શકાય. ક્લિયર? હવે આ અંધાત્રની વાત થઈ. હવે આપણે કોલોનની વાત કરશું. આપણે અલગ પેનથી લખીએ. કોલોન. કોલોન જે છે આપણે શરૂઆતમાં જે આવેલું કોલોન જે છે ને એ ઉધ્વગામી કોલોન છે. પછી કયું આવશે? અનુપ્રસ્થ આડું કોલોન. પછી નીચે ઉતરતું કોલોન અધોગામી કોલોન. અને જે છેલ્લે હતું એ આકારનું કોલોન. હજુ તમને દેખાડો. આ ઉર્ધ્વગામી, આ અનુપ્રસ્થ, આ અધોગામી, અને છેલ્લે જે આવેલું છે એ આકારનું કોલોન. આ ભાગને આપણે કહેશું મળાશય. એનો આ જે દ્વાર છે આને આપણે શું કહેવામાં? મળદ્વાર કહી શકાય. ક્લિયર? ઉર્ધ્વગામી જે અધોગામી કોલોન અને આ જે સિગ્મોઇડલ કોલોન છે ક્યાં ખુલે છે? મળદ્વારમાં ખુલે છે. અને મળાશયમાં ખુલે છે. મળદ્વાર દ્વારા બહાર ખુલે છે. તો શેની વાત કરી આપણે? મોટા આંતરડાની વાત કરી. બરાબર? એને 3 ભાગ હતા: અંધાત્ર, કોલોન અને મળાશય. એટલે તો અહીંયા આપણે પાચન માર્ગ પૂરો કર્યો. હવે પાચન માર્ગની અગત્યનો પ્રશ્ન આપણે ભણવાનો છે. પાચન માર્ગની પેશીય રચના. એટલે કે પાચન માર્ગની દિવાલની લખી શકાય. બહુ સ્પેસિફિક લખવું હોય તો પાચન માર્ગની દિવાલની પેશીય રચના વિશે આપણે ભણવાનું છે. હવે જે પાચન માર્ગ એટલે અન્નમાર્ગની દિવાલ જે છે એ કયા સ્તરોથી, કયા પ્રકારના પેશીથી બનેલી? દાખલા તરીકે આપણે જો માની લઈએ કે આ દિવાલ આ દોરેલી છે, બરાબર? તો આ જે દિવાલ છે એમાં કયા આપણા ઘરની દિવાલ હોય તો આપણે કહી શકીએ પહેલાં સૌથી પહેલાં આપણે દિવાલને ટચ કરવા જઈએ તો શું આવશે? કલર આવશે. એના પછી સિમેન્ટનું પ્લાસ્ટર હશે, પછી ઈંટ પથ્થર હશે. તો આ રીતે આખી એની દિવાલની રચના થઈ ગઈ.
એવી રીતે પાચન માર્ગની દિવાલની રચનામાં કયા કયા પ્રકારની પેશીઓ છે એનો અભ્યાસ કરીએ એને આપણે શું કહીશું? પેશીય સંરચના. બરાબર. પાચન માર્ગની દિવાલ સામાન્ય રીતે અન્નનળીથી મળાશય સુધી 4 સ્તરો ધરાવે છે. પાચન માર્ગ અથવા અન્નમાર્ગની દિવાલ જે પણ આપણે વાત કરી અન્નનળીથી, ચાલો અન્નનળીથી મળાશય સુધી 4 સ્તરો ધરાવે છે. ચાર સ્તરોમાં હવે અહીંયા જોઈએ આકૃતિમાં જો આ 4 સ્તરો છે. આખી આ દિવાલ છે, આ જે આખો ભાગ છે આ જે દિવાલ છે, આ દિવાલને હું છેદમાં લઉં તો આ દેખાય, અને ઉપરથી આ રીતે આપણે લઈએ ને આખું એટલે આ દેખાય. આ વચ્ચેનો રસ્તો છે, આ જે રસ્તો છે આ છે, આ દિવાલ જે આખી જે છે આ દિવાલ છે, આ રીતે છે. ક્લિયર? આપણે આ વચ્ચેથી કાઢી નાખીએ એટલે વચ્ચે નડે નહીં આગળ. એમાં સૌથી બહારનું સ્તર છે, દિવાલનું સૌથી બહારનું સ્તર, આ પહેલો સ્તર, એને આપણે શું કહીશું? લસી સ્તર. આ સૌથી બહારનું સ્તર છે. લસી સ્તર છે, જે સંયોજક પેશી એટલે જોડતી પેશી. આપણે 7મા ચેપ્ટરમાં પેશીના પ્રકાર આવશે. સંયોજક પેશીના પાતળા મેસોથેલિયમ, આ મેસોથેલિયમના અલગ અલગ નામ છે. મધ્યચ્છદ, મેસોથેલિયમને બીજું શું કહેવામાં આવે? મધ્યચ્છદ. અથવા તો વચ્ચે પોલાણવાળો અંગ છે એ અંગને કહેવાય અંતરંગીય અંગો. અંતરંગીય અંગોનું સૌથી બહારનું સ્તર એને અધિચ્છદ કહેવાય. અધિચ્છદ. પેનનો થોડો પ્રોબ્લેમ આવે છે. અંતરંગીય અંગોનું અધિચ્છદ નું બનેલું હોય છે, એનું બનેલું છે. આને ઘણીવાર સમજવામાં ઘણા વિદ્યાર્થીઓ મેસોથેલિયમ એટલે મધ્યચ્છદ, આ ગુજરાતી શબ્દ, આ ઇંગ્લિશ શબ્દ. અંતરંગીય અંગ, આ વચ્ચે પોલાણવાળું અંગ છે એનું સૌથી બહારનું સ્તર, બરાબર, અધિચ્છદ, એને શું કહેવામાં? મધ્યચ્છદ અથવા તો એને મેસોથેલિયમ. એટલે શું થઈ ગયું? લસી સ્તર સૌથી બહારનું સ્તર છે. શેનું બનેલું છે? સંયોજક પેશીના પાતળા મેસોથેલિયમ, એટલે કે આવી રીતે પાતળું સ્તર હશે જેને આપણે મેસોથેલિયમ કહીએ, મધ્યચ્છદ કહીએ અથવા તો અંતરંગીય અંગોનું અધિચ્છદ કહીએ. આ સૌથી બહારનું સ્તર હશે. ક્લિયર? અહીંયા દેખાય છે ને સૌથી બહારનું. આ નહીં હો, આ જે લાલ દેખાય છે ને આ બહારના સ્તરની આપણે વાત કરીએ છીએ. આ રહ્યું ને, હું બ્લેકથી દોરું છું ને એની વાત કરીએ છીએ. ક્લિયર? બીજું સ્તર આવશે સ્નાયુ સ્તર. સ્નાયુ સ્તરમાં ધ્યાન રાખવાનું, અંદરની તરફ વર્તુળી હશે અને બહારની તરફ કેવું હશે? આયામ સ્નાયુ હશે. આ અંદર આવવું જોઈએ ને આ બહાર આવવું જોઈએ. બરાબર? આ બે આ થોડો ડિફરન્સ થઈ ગયો. અંદરની તરફ વર્તુળી હશે અને બહારની તરફ કેવા સ્નાયુ હશે? આયામ સ્નાયુ હશે. બરાબર? આ ધ્યાન રાખો. અંદરની તરફ વર્તુળી અને બહારની તરફ આયામ સ્નાયુ હશે. આ સ્નાયુ સ્તર બીજું સ્તર છે. ત્રીજું સ્તર આવશે શ્લેષ્મ સ્તર. બીજું સ્તર કયું આવશે? સ્નાયુ સ્તર. ત્રીજું સ્તર આવશે અધશ્લેષ્મ સ્તર. અધશ્લેષ્મ સ્તર જે છે એ ખાસ ધ્યાન રાખવાનું. બીજું સ્નાયુ સ્તર જેની અંદરની તરફ વર્તુળી અને બહારની તરફ આયામ સ્નાયુ હશે. ત્રીજું સ્તર આવશે અધશ્લેષ્મ સ્તર. અધશ્લેષ્મ સ્તર શેનું બનેલું છે? તો એની અંદર સરળ સંયોજક પેશી, ચેતાઓ, રુધિરવાહિની
અને લસિકા વાહિનીનું બનેલું છે. શેની વાત કરીએ આપણે? અધ શ્લેષ્મ સ્તર. ખાસ ધ્યાન રાખવાનું, નોંધ, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. આ પાચન માર્ગનો છે. પાચન માર્ગ પક્વાશય પહોંચે, નાના આંતરડાનો શરૂઆતનો ભાગ પક્વાશયનો અધશ્લેષ્મ સ્તર બ્રુનર ગ્રંથિઓ ધરાવે છે. કોના પક્વાશય અધશ્લેષ્મ સ્તરમાં બ્રુનર ગ્રંથિ આવેલી છે? તો પક્વાશયના અધશ્લેષ્મ સ્તરની અંદર બ્રુનર ગ્રંથિઓ આવેલી હોય છે. અને સૌથી અંદરનું ચોથું સ્તર આવશે એ શ્લેષ્મ સ્તર છે. ચોથું સ્તર કયું આવશે? શ્લેષ્મ સ્તર. શ્લેષ્મ સ્તર સૌથી અંદરનું સ્તર છે. જે શ્લેષ્મ સ્ત્રાવી કોષોનું બનેલું હશે. એનું જે આ જે ભાગ છે, આ જે ભાગ છે, આ જે ભાગ છે, બરોબર, આ જે ભાગ છે એ શેનો બનેલો હશે? તો શ્લેષ્મ સ્ત્રાવી કોષો, શ્લેષ્મ સ્ત્રાવી કોષો. શ્લેષ્મ સ્ત્રાવી કોષોને કહેવામાં આવે ગોબલેટ કોષો કહી શકાય. ગોબલેટ કોષો નું બનેલું છે. એની બહારનું સ્તર એટલે એનું જે સપાટી જે છે એની બનેલી શ્લેષ્મ સ્ત્રાવી કોષો અથવા તો ગોબલેટ કોષોનું બનેલું છે. આ કોષો શેનો સ્ત્રાવ કરે છે? તો ચીકણા શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. અને આ શ્લેષ્મ છે ઘર્ષણ નિરોધક તરીકે કાર્ય કરે છે. ક્લિયર? તો આ ચાર સ્તરો હતા. અહીંયા જો આ શ્લેષ્મ સ્તર, અહીંથી શ્લેષ્મનો સ્ત્રાવ થશે જે અહીંયા ઘર્ષણ ઓછું કરે છે. હવે અપવાદ આપણે જોવાના, જઠર અને નાના આંતરડાના શ્લેષ્મ સ્તરના. આપણે અપવાદ બે જે ભણવાના છે, એક છે જઠરનું શ્લેષ્મ સ્તર. સામાન્ય રીતે આપણે શ્લેષ્મ સ્તરમાં શું કીધું છે? શ્લેષ્મ સ્ત્રાવી ગ્રંથિઓ આવેલી હોય અથવા તો શ્લેષ્મ સ્ત્રાવી કોષો આવેલા હોય. જઠરનું શ્લેષ્મ સ્તર અનિયમિત ગળીઓ ધરાવે છે. ગળીઓ ધરાવે છે અને તેમાં શું આવેલું હશે? જઠરીય ગ્રંથિ આવેલી હોય છે. ધ્યાન રાખજો. આગળનો અપવાદ આપણે શું જોયું હતું? પક્વાશયના અધશ્લેષ્મ સ્તરમાં ગ્રંથિ આવેલી છે, બ્રુનર ગ્રંથિ. જ્યારે જઠરીય ગ્રંથિ ક્યાં આવેલી હશે? જઠરના શ્લેષ્મ સ્તરમાં આવેલી હોય છે. જો આપણે જઠર આગળ જોઈએ, આકૃતિ, જો આ જે ગળી રહી ને અનિયમિત ગળી, આપણે ખોલી નાખેલું છે તો આ એનું શ્લેષ્મ સ્તર થઈ ગયું કહેવાય. આખું પેક હતું, આ આવું દેખાય. આને આપણે અંદરથી ખોલી નાખીએ ને પોલાણ, તો પોલાણની ફરતે શ્લેષ્મ સ્તર આવેલું, તો એની અંદર આ અનિયમિત ગળીઓ છે અને એની અંદર જઠરીય ગ્રંથિ આવેલી હશે. આ જઠરીય ગ્રંથિ જઠર રસનો સ્ત્રાવ કરે છે. જઠરીય ગ્રંથિ શેનો સ્ત્રાવ કરે છે? જઠરીય ગ્રંથિ આવેલી હોય છે જે જઠર રસનો સ્ત્રાવ કરે. આ પહેલી ચર્ચા કરી. બીજું છે નાના આંતરડાનું શ્લેષ્મ સ્તર. જે નાના આંતરડાનું શ્લેષ્મ સ્તર છે એ આંગળી જેવા પ્રવર્ધ ધરાવે. એ શું ધરાવે છે? આંગળી જેવા પ્રવર્ધ ધરાવે છે.
આ આંગળી જેવા પ્રવર્ધોને જેને આપણે શું કહીશું રસાંકુરો કહેવાય. આપણે જીભની અંદર જે ઉપસેલો ભાગ આવેલો તો એવો જ ભાગ આવેલો હોય જેને શું કહેવાય રસાંકુરો કહે છે. જોયું આ જો છે ને આ બુકમાં નથી આપેલી, બુકમાં આવી આકૃતિ આપેલી છે. આ જો નાના આંતરડાનો ભાગ છે બરાબર. આ જે હું દોરું છું આ બહારનું લસી સ્તર છે, આ સ્નાયુ સ્તર છે, આ યામ અને વર્તુળી સ્નાયુ સ્તર છે. ક્લિયર? આ અધશ્લેષ્મ સ્તર છે જેમાં અમુક ચેતાઓ છે, અમુક આ રુધિર વાહિનીઓ છે, અમુક લસિકા વાહિનીઓ છે. અને એમાં જો આ આંગળી જેવા પ્રવર્ધ નીકળી ગયા. આ આંગળી જેવા પ્રવર્ધને શું કહેવામાં આવે છે રસાંકુરો કહે છે. આપણે એને શું કહીશું રસાંકુરો. ક્લિયર? હવે રસાંકુરોની જે સપાટી પરના કોષો, આ સપાટી પરના કોષો એમાંથી જો આવા ઝીણા ઝીણા અતિશય નાના પ્રવર્ધ નીકળતા હશે આવી રીતે. રસાંકુરોની જે સપાટી પરના કોષો હશે એમાંથી આવી રીતે વાળ જેવા અતિશય નાના પ્રવર્ધ નીકળતા હશે બરાબર. જે બ્રશ બોર્ડર જેવું દેખાય, આપણા ટૂથબ્રશ હોય ને એના જેવું દેખાય. જે બ્રશ બોર્ડર અથવા તો ગુજરાતી લખેલું બ્રશ સીમાં જો આની ઉપર જુઓ ને તો અસંખ્ય નાના 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 આ એક પ્રવર્ધનું અહીંયા આ આકૃતિ દર્શાવેલી છે. એને કોષમાંથી આવા અસંખ્ય આવા પ્રવર્ધ નીકળતા હોય ને એ કોના જેવું દેખાય છે બ્રશ બોર્ડર જેવું દેખાય છે. એનો ફાયદો શું થશે? હવે જો આ ન હોય, હવે આમાંથી પાણી નીકળતું હોય, કોઈ રસ નીકળતો હોય તે વધારે સમય આમાં ટકેલ રહેશે. એટલે આનું શોષણ કરવું હોય તો સારી રીતે શોષણ થઈ શકે, એટલે કે સપાટી વિસ્તાર વધી શકે. જો આ તમે સપાટી વિસ્તાર એટલે હું તમને સમજાવું, ખાલી આવી રીતે હોય તો સપાટીનો વિસ્તાર આટલો જ રહેશે, પણ આવી રીતે હોય પ્રવર્ધો નીકળતા હોય અહીંયાથી આવી રીતે હોય તો સપાટીનો વિસ્તાર કેટલો બધો વધી જશે. આ અહીંથી અહીં સુધી જ આપણે માપી શકીએ. આને આપણે લાંબુ કરવું તો કેવડું મોટું લાંબુ થાય. સપાટીનો વિસ્તાર વધે એટલે જે શોષણ છે ક્રિયા એમાં વધારો થઈ શકે. આ જે રસાંકુરો જે છે એ રુધિર કેશિકાના જાડા અને મોટી લસિકા વાહિની ધરાવે છે. આ જે રુધિર કેશિકાનું જાડું અને મોટી લસિકા વાહિની આવેલી હોય જેને શું કહેવાય પયસ્વિની. આ જે પીળી છે ને એ લસિકા વાહિની છે બરાબર. આ રસાંકુરોની અંદર પીળો જો અહીંયા જે આપેલું લીલા રંગની આપેલી છે, અલગ અલગ રંગ હોઈ શકે. આ આકૃતિમાં આપણે પીળા રંગનું જે આ જે ધરાવે છે ને રસાંકુરો, આને આપણે શું કહીશું મોટી લસિકા વાહિની છે. એને આપણે શું કહીશું પયસ્વિની. આ લખી શકાય રસાંકુરોની સપાટી પરના કોષો સૂક્ષ્મ પ્રવર્ધ ધરાવે છે જે બ્રશ બોર્ડર જેવું દેખાય છે અને જેને કારણે સપાટીનો વિસ્તાર વધે છે. આ રસાંકુરો રુધિર કેશિકાનું જાડું, આ જો છે લાલ કલરનું રુધિર કેશિકાનું જાડું અને મોટી લસિકા વાહિની પયસ્વિની ધરાવે છે. ક્લિયર? હવે બીજું એક ખાસ જો અહીંયા ખાડા જેવી રચના જોવા મળે છે. દરેક જગ્યાએ ખાડા જેવી રચના જોવા મળે છે. જોવા મળે તો નાના આંતરડાના જે રસાંકુરોના તલ ભાગમાં, નાના આંતરડાના રસાંકુરોના તલ ભાગમાં નાના ખાડા જેવી અથવા ગર્ત જેવી જગ્યા જોવા મળે છે. આ ગર્તને આપણે કહી